ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 2 દિવસીય કચ્છની મુલાકાતે આવ્યા છે. જિલ્લા મથક ભુજના સર્કિટ હાઉસ ખાતે પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું અને બાળાઓએ ફૂલોથી સ્વાગત કર્યું હતું. જે બાદ તેઓએ માતાના મઢે પહોંચી મા આશાપુરાના દર્શન કર્યા હતા. તેઓ આજે 30 સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે સરહદી ગામડાઓની મુલાકાત લઈને ખાટલા બેઠક કરશે. નાયબ મુખ્યમંત્રી સંઘવી આજે લખપત તાલુકાના ભારત પાકિસ્તાન સરહદ પરના ગામડાઓની મુલાકાત લેશે. તેમની સાથે 30 સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ જોડાઈ છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માતાના મઢ પહોંચી મા આશાપુરાના મંદિરે શીશ ઝુકાવી જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. માળિયા મિયાણાના સોનગઢ ગામે ડીઝલ ચોરીનો બનાવનો પર્દાફાશ થયો છે. પોલીસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા 2 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં 1800 લીટર ચોરાયેલું ડીઝલ, ટેન્કર અને ટેન્કરમાં ભરેલા ડીઝલ સહિત કુલ ₹67.14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ત્રીજા આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. માળિયા મિયાણા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને સોનગઢ ગામમાં ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચોરી થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કે દરબારની સૂચના મુજબ સ્ટાફે રામજી મંદિર પાછળના ભાગે દરોડો પાડ્યો હતો. ત્રણેય શખ્સો વિરુદ્ધ માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે ત્રીજા આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે. સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઈકોર્ટે 6 મહિનાના રેગ્યુલર જામીન આપ્યા છે. આસારામ વતી રજૂઆત કરાઈ હતી કે જોધપુર કોર્ટે આસારામને 6 મહિના માટે જામીન આપ્યા છે. તે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને સારવાર મેળવવાનો હક છે. જો 6 મહિનામાં અપીલ સુનાવણી આગળ ન વધે તો ફરી જામીન અરજી મૂકી શકાશે. કોર્ટે કહ્યું, આસારામની મેડિકલ પરિસ્થિતિને જોતા તેને જોધપુર હાઈકોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઈકોર્ટ એમાં અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં. રાજસ્થાન સરકાર આ જામીનને ચેલેન્જ કરે તો ગુજરાત પણ કરી શકશે. સરકાર પક્ષે રજૂઆત કરી કે જો જોધપુર જેલમાં મેડિકલ સવલતો પૂરતી ના હોય તો સાબરમતીમાં ટ્રાન્સફર કરો. ત્યારે પીડિતાના વકીલે કહ્યું, આવી પરિસ્થિતિમાં આસારામ અમદાવાદ, જોધપુર, ઇન્દોર વગેરે જગ્યાએ ફર્યો. કોઈ હોસ્પિટલમાં લાંબો સમય સારવાર લીધી નથી. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામની બુધવારે રસ્તા પર એક વ્યક્તિએ છેડતી કરી જેણે કથિત રીતે તેમને સ્પર્શ કરવાનો અને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની રાજધાની મેક્સિકો સિટીના જૂના વિસ્તારમાં બની હતી. રાષ્ટ્રપતિ શિનબામ લોકો સાથે વાત કરતા હતા ત્યારે તે વ્યક્તિ તેમની પાસે આવી તેમની કમર પર હાથ મૂક્યો અને તેમને પકડીને કિસ કરવાનો પ્રયાસ કર્યો. શિનબામે હસીને શાંતિથી તેનો હાથ હટાવ્યો, તેની તરફ જોયું અને ચિંતા ન કરો ત્યારબાદ તરત જ તેના સુરક્ષા ગાર્ડ્સ તેને દૂર લઈ ગયા. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. શિનબામ ઘણીવાર રસ્તા ઉપર નીકળે છે, લોકો સાથે હાથ મિલાવતા હોય છે, સેલ્ફી લે છે અને તેમને સાંભળે છે. આ ઘટના એવા સમયે બની જ્યારે મેક્સિકોમાં રાજકીય હિંસા વધી રહી છે. તાજેતરમાં મિચોઆકન રાજ્યમાં ઉરુઆપનના મેયર કાર્લોસ માંઝોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 17 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો, જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લીધો હતો. ધરપકડથી બચવા સલમાન લસ્સીએ પીઆઈ સોઢા પર ચપ્પુથી હુમલો કરતા પીઆઈને સો બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું. ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શીને આરપાર નીકળી ગઈ હતી. કુખ્યાત સલમાન લસ્સી હોસ્પિટલમાં ફૂંક મૂકીને રડતો નજરે પડ્યો. સલમાન લસ્સી છેલ્લા 15 દિવસથી નવસારીના ડાભેલ ખાતે તેની પત્નીના પિયરના ઘરે છુપાયેલો હતો. આ ફાયરિંગની ઘટના બાદ તાત્કાલિક સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. રાજ્યની 54,000 કરતાં પણ વધુ સ્કૂલો આજથી ધમધમતી થઈ છે. રાજ્યની સ્કૂલોમાં 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન આપ્યું હતું. 21 દિવસનું દિવાળી વેકેશન આજે પૂર્ણ થયું છે, જેથી ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે. આજથી 54,000 કરતાં વધુ સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. બીજું શૈક્ષણિક સત્ર આજથી લઈને 3 મે સુધી એટલે કે 144 દિવસ ચાલશે. અમદાવાદ શહેરની 1700 જેટલી સ્કૂલો 7 લાખ જેટલા વિદ્યાર્થીઓથી ફરી ધમધમતી થઈ ગઈ. 21 દિવસના વેકેશન બાદ પહેલા દિવસે સ્કૂલોમાં આવીને વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમરેલીના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ છે. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે બબાલ થઈ હતી, જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત જ્યારે 9 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે.
ત્યારે બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે અલગ-અલગ જ્ઞાતિના શખ્સો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એકનું મોત થયું છે, જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે તમામ ઇજાગ્રસ્તોને ગોંડલ અને બાબરાની અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડાયા છે. જૂથ અથડામણની ઘટનાને પગલે એસપી સંજય ખરાટ, ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. ફુલઝર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. હાલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સ્થિતિ ઉપર કંટ્રોલ મેળવ્યો છે. સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ્સમાં આ વર્ષે ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં ખેડૂતોની હાલત દયનીય છે. સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ડુંગળીનું મોટા પાયે વાવેતર થયું હતું, પરંતુ હાલમાં બજારમાં ડુંગળીના ભાવ ઉત્પાદન ખર્ચ કરતાં પણ નીચા છે, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પોતાની વ્યથા ઠાલવતા ખેડૂતોએ જણાવ્યું કે તેમને પ્રતિ કિલો ₹2.5 લઈને 5 સુધીનો ભાવ મળે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવી ડુંગળીના ભાવ ₹50થી શરૂ થઈ માત્ર 200 સુધી છે, જે ખેડૂતો માટે પાયમાલી સમાન છે. સરકાર યોગ્ય સહાય ચૂકવે તેવી માંગ છે. વાંકાનેરના ખેડૂત ઝાકીરભાઈ ભોરણિયાએ જણાવ્યું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તેઓ ₹135ના ભાવે ડુંગળી લાવ્યા હતા, જેમાં તેમને ₹130નો ભાવ મળ્યો. એટલે કે તેમને માંડ ₹5થી 6નો પ્રતિ કિલોનો ભાવ મળ્યો છે. આ ભાવે તેમને વળતર મળતું નથી, ઉલટું નુકસાન થઈ રહ્યું છે. કચ્છમાં સતત ત્રીજા દિવસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મુન્દ્રા તાલુકાના વવાર ગામ નજીક ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂની કિંમત ₹4,30,944 આંકવામાં આવી છે. પોલીસે દારૂ, એક સ્વિફ્ટ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹7,35,944નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ HR જેઠી અને પીએસઆઈ JB જાદવની સૂચનાથી એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી અને મહેશભાઈ ચૌહાણ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી. વવાર ગામ નજીક નર્મદા કેનાલથી વડાલા ગામ તરફ જતા કાચા રસ્તા પર માણશીભાઈ ગઢવીની વાડીમાં રતનસુમાર બારોટે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સફેદ કલરની સ્વિફ્ટ કારમાં રાખ્યો હતો અને તેને સગેવગે કરવાની તૈયારીમાં હતો.